લોકસભા 2019ની ચૂંટણી આવી ગઈ છે અને અમે પહોંચી ગયા છે સૌરાષ્ટ્રના બારણે એટલે કે બોટાદમાં. બોટાદ સૌરભભાઈ પટેલ વિધાનસભાના ધારાસભ્ય છે અહીંયાથી, એટલે ફરી એક વખત એક મંત્રી અહીંયા ધારાસભ્ય છે, એટલે આશા હોય કે અહીંયાનો વિકાસ મળ્યો હશે અને એટલા જ માટે આ 5 વર્ષમાં જે લોકસભા સાંસદ છે ભારતીબેન શિયાળ, એણે કેવું કામ કર્યું છે કેમ કે એમને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે એ પણ જાણીએ જનતા પાસેથી કે એમને કેવી સુવિધાઓ મળી છે. આપના પાસેથી જાણવા માંગીશ કે આપના વિસ્તારમાં સાફ સફાઈ પ્રાથમિક સુવિધાઓ કેવી છે? એ તો આપ અવારનવાર જાણો છો મીડિયા થ્રુ કે કેવી સુવિધા છે. સુવિધાના નામમાં મીંડું છે. સાફ સફાઈ કેવી છે? બિલકુલ નથી. પાણી મળી રહે છે આપણને? પાણી 8-10 દિવસે મળે છે. 8-10 દિવસે પાણી મળે છે. આપને શું કેવું છે? આપને એ પણ જણાવી દઉં કે જે બોટાદ તાલુકો છે એમાં હીરાનો ઉદ્યોગ પણ સૌથી વધારે થાય છે અને ખેતી પણ વધુ થાય છે. આપને એવું કહેવા માંગીશ કે રોજગારી આ સિવાય બીજી કઈ છે? બીજી હીરા સિવાય બીજું કઈ છે નહીં રોજગારી. ખેતી હા, હીરામાં સારી રીતે. ખેતીમાં નથી, પાણી નથી મળતું ખેતીમાં, બિલકુલ નહીં. એટલે ખેતીમાં પાણી નથી મળી રહ્યું, એટલે અહીંયા હીરા અને ખેતી બે મુખ્ય ઉદ્યોગ છે, પરંતુ ખેતી સિંચાઈ માટે પાણી નથી મળી રહેતું અને અહીંયા સ્થાનિકો કહી રહ્યા છે કે 8 થી 10 દિવસથી પીવાનું પાણી મળે છે. ભારતીબેન શિયાળને તમે રિપીટ કર્યા છે, એટલે એવું એક આશા હતી કે એમણે સારું કામ કર્યું હશે 5 વર્ષમાં, અહીંયાની સુવિધાઓ પૂરી કરી હશે એટલે કદાચ રિપીટ કર્યા હશે, પણ સાફ સફાઈ પણ નથી, પાણી પણ નથી. હવે પાણીની વાત કરું તમને તો મંગળપરામાં જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો એમના ઘરે જ અત્યારે ટેલિફોન કરીને પૂછી લે. પાણીનો પ્રશ્ન દામજીભાઈએ જે પાણીનો પ્રશ્ન કર્યો એ મંગળપરા વિસ્તારમાં અત્યારે ટ્રાયલ બેઝ એકાત્રા પાણી આપવામાં આવે છે અને અમારા ઉપર ન હોય તો અત્યારે ટેલિફોન કરીને પોતાના ઘરે પૂછી લે. એકાત્રા જીવરાજભાઈના ઘરે અત્યારે પાણી આવે છે. ઉભા રહ્યો, એક મિનિટ આપે છે તમતારે, તમે પૂછી લો. એકાત્રા પાણી સ્વચ્છતા માટે ગામની અંદર ડોર ટુ ડોર કલેક્શન આવે છે. કચરા તો અમે પણ જોયા છે. અહીંયા જે રીતે ગામમાં સ્વચ્છતાની વાત કરવામાં આવે છે, ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. ભાજપના નેતાઓ કહે છે કે પાણી બધી જગ્યાએ મળી રહ્યું છે, પરંતુ પાણી કોઈ જગ્યાએ 10 દિવસ સિવાય મળતું નથી અને સફાઈની વાત કરતા હોય તો કેમેરો ઊંચો કરીને પાછળ જોઈ લો. આ સફાઈ તમારી ભારતીબેનનો જે કાંઈ કહેતા હોય કે અમે લોકોએ આમાં વિકાસ કર્યો, વિકાસ આ સીધો દેખાય છે ભાઈ, આ દેખાય જોઈ લો, આ સામો જ વિકાસ દેખાય છે સીધો. એટલે તમે એટલે વિકાસની વાત છોડી દો. વિકાસ બોલતા તમને આવડે છે ભારતીય જનતા પાર્ટીને, બાકી હવે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો. જે રીતે વિકાસ બતાવવામાં આવે છે, ગંદકીના ઢગ અમે પણ જોયા છે. ગામની વચ્ચેથી નદી નીકળે છે પરંતુ નદી નથી દેખાતી, ફક્ત ગંદકી દેખાય. છેલ્લા 5 વર્ષથી ભારતીબેન અને માનની સૌરભભાઈ દ્વારા આ વિસ્તારની અંદર ઘણા જ કામો થયા છે. બોટાદ નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, બોટાદ નગરપાલિકા વિસ્તારની અંદર જે નદીની અંદર જે કચરો દેખાય છે એ જગ્યાએ ગટરનું કામ આગામી દિવસોમાં શરૂ થવાનું છે અને બોટાદનો તમામ ગંદકી નીકળી જવાની છે. સાથોસાથ ભારતીબેનને છેલ્લા 5 વર્ષની અંદર સમગ્ર જિલ્લામાં 700 થી 800 ગામડાની અંદર જે વિકાસ કર્યો છે લોકોને દેખાય છે અને બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ઘણા બધા વિકાસો થયા છે. માનનીય મંત્રીશ્રીએ પાણીની જે વાત થઈ તો માનનીય નરેન્દ્રભાઈએ પણ બોટાદની અંદર કૃષ્ણસાગર તળાવ ભરેલું અને આ પૂરના પાણીએ ભરવાની સૌની યોજના હોય તો જ્યારે પૂરના પાણી નર્મદામાં આવશે ત્યારે કૃષ્ણસાગર તળાવ ભરવામાં આવશે. એટલે અહીંયા હજુ ભરાવામાં આવશે અને હજુ બનશે એવી વાતો થઈ રહી છે, પરંતુ ગટરની સુવિધા અહીંયા નથી એ જોયું, કારણ કે રસ્તાઓમાં પાણી ફરી વળ્યા હતા. મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસાણીયા, માજી વિરોધ પક્ષના નેતા અને હાલ નગરપાલિકાનો કોર્પોરેટર. અને આ ત્રણનો વિકાસ હમણો સૌરભભાઈ પટેલનો, ભારતીબેનનો અને ભાઈ માછુકનો આ વિકાસ 72 કરોડ રૂપિયાની ગ્રાન્ટની આણી નાખી છે બોટાદની પ્રજા. આ જવાબ માંગે છે કે ભાઈ જનરલ સભા બોલાવી તો જનરલ સભા કેમ ના મંજૂર થાય છે? 27 સભ્યો એ લોકોના બહુમતી છે, તો વિકાસ કરવો હોય તો અમે 17 સભ્યો કોંગ્રેસના સેવી તો 27 જણા થઈને બહુમતી પસાર ન કરી શકે, બજેટ ન મંજૂર કરાવી શકે. શું કહેશો તમે? આટલું ભ્રષ્ટાચારનો આરોપ સીધો આપના પર લગાવી દેવામાં આવ્યો છે અને કહી રહ્યા છે કે આટલી બહુમતી છે છતાં પણ વિકાસ કેમ નથી થતો? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શહેરોમાં, ગ્રામ્યમાં ખૂબ જ વિકાસ થયો છે. આ લોકોને વિકાસ દેખાતો નથી. માત્ર ને માત્ર કમળો હોય એને પીળું જ દેખાય છે. આ સરકારે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે વિકાસ થયો છે, શહેરોમાં અસંખ્ય સફાઈના સાધનો આપ્યા છે,
મારો સવાલ એવો છે કે માન્ય આપણા સાંસદ શ્રી કહે છે કે 6,000 રૂપિયામાં બોટાદ જિલ્લામાં જમીન લેશે ખેડૂતો. બેનને ખબર નથી 6,000 રૂપિયામાં અત્યારે 1 મહિને દાઢીનું ન થાય. 6,000 રૂપિયામાં ખેડૂતો જમીન ન લઈ શકે. આવા સાંસદ ન ચાલે. અને માન્ય મંત્રી શ્રી એવું કહે છે કેટલી વખત આપણા કૃષ્ણ સાગરમાં શ્રીફળ ફોડ્યા, આજ સુધી પાણી આવ્યું છે કૃષ્ણ સાગરમાં? એમને પૂછો. પાણીનો એક પ્રશ્ન, આપનો શું અન્ય સવાલ? પાણીની પરિસ્થિતિ તો લોકો જાણે છે. હવે ખાસ કરીને અત્યારે જે તળાવની જે વાત કરી કે તળાવનું પાણી ભરવા બાબતની, તો કંઈક 6-8 મહિના પહેલા કે 2017ની ચૂંટણી પહેલા એક વખત તળાવ ભરવામાં આવ્યું હતું. હવે ઓછામાં ઓછા 20 થી 25 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો. જો બિસ્લેરીની બોટલથી પાણી ભરવામાં આવ્યું હોત ને તો ક્લેરિફિકેશનનો જે પ્લાન્ટ છે ને એની લગભગ 15 મહિનાની જરૂરત ન રહેત. બરાબર. એટલે હાલમાં બોટાદની અંદર ખરેખર વિકાસ છે જ નહીં. વિકાસની બાહ્યાત વાતું છે. વિકાસ કોને કહેવાય એ સાચા અર્થમાં કોઈને ખ્યાલ જ નથી. વાતોથી વિકાસ છે, ભ્રષ્ટાચારનો વિકાસ છે, અસલામતીનો વિકાસ છે, આજે મોંઘવારીનો વિકાસ છે. પણ પાણીની ભાઈએ હમણાં કીધું કે પાણી પીવા માટેનું એક દિવસ મ્યુનિસિપાલિટી આપે છે, 12 દિવસે 10 દિવસે પાણી મળે છે. અને મારી ઓપન ચેલેન્જ છે કે જો એક દિવસ આપતા હોય તો તમે કયો એ શિક્ષા ભોગવવા તૈયાર છે મ્યુનિસિપાલિટી. એટલે પાણીનો આ વિસ્તારમાં ખૂબ જ મોટો પ્રશ્ન છે. તળાવ બનાવવામાં આવ્યું, ફક્ત એક જ વાર ભરાયું, પછી કેમ ના ભરાયું? અને પાણીનો હજુ પણ પ્રશ્ન અહીંયા નહીં. સૌની યોજના દ્વારા, ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટેની જે યોજના છે એ નર્મદાની અંદર પૂરના પાણી આવે એનાથી આ તળાવો ભરવાની યોજના છે. જેથી કરીને આ વર્ષે વરસાદ હોવાને કારણે નર્મદાની અંદર જે પાણી આવ્યું હતું એ અનુસંધાને અગાઉ પાલીતાણા અને બીજા અન્ય ડેમોની અંદર ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવેલું હતું. અને બોટાદ વિસ્તારના પાળિયાદ, બોડી, સાંકરડી અને અન્ય નાના જળાશયો ભરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો તમામ જળાશયો છતાં પણ વરસાદ ના થાય તો પછી પાણી નહીં મળે, એ મોટો સવાલ છે. અહીંયા જે રીતે ગંદકીના ઢગ જોવા મળે છે, મારો સવાલ હવે એ રહેશે કે ગંદકી આટલી છે તો સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે. ગંદકી આટલી બધી છે આપના વિસ્તારમાં અને એના માટે સ્વાસ્થ્યને લઈને પણ ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. જે છે એ સારો જે જગ્યા છે, પોતાની માલિકીમાં ગંદકી છે. બાકી ગંદકી જો રોડ રસ્તા કમ્પ્લીટ વિકાસ સૌનો થયો છે અને પાણીની સુવિધા પણ સારી છે. અને તળાવમાં વરસાદ ઓછા હોવાથી તળાવ નથી ભરાણું. બાકી વરસાદ હોય તો તળાવ દર ફેરી ભરાય જ છે. ગંદકી કોઈ જાતની નહીં. સૌનો સાથ, સૌનો વિકાસ. 2012માં સૌરભભાઈએ જાહેર ફટાકડા ફોડી તો કૃષ્ણસાગર તળાવમાં એવું જાહેર કર્યું હતું કે આ તમે છેલ્લી વખત આ ફંક્શન જોઈ લ્યો, ત્યારબાદ અહીંયા પાણી જ પાણી હશે એમ. અને ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી એના 5 વર્ષ પછી એટલે કે 2017 પહેલા જ્યારે અહીંયા ચૂંટણી સભા કરવા આવ્યા હતા ત્યારે પણ કૃષ્ણસાગર તળાવ ભરવાનું વચન આપીને ગયેલા હતા. ત્યારબાદ જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ તળાવની અંદર પાણી પાડવાનો સૌની યોજના દ્વારા થયેલો હતો, જે આજની લગન પૂરો કરવામાં નથી આવ્યો. સોનાવાલા હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે અને સિવિલ હોસ્પિટલનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવેલું છે, પણ એની અંદર વિરોધ ઘણો અત્યારે સૂર પુરાવી રહ્યો છે. નથી બજેટ 2 ફેર ના મંજૂર થયું. એના ઠરાવ જે હતા એ ના મંજૂર થયા. સિવિલ હોસ્પિટલનું ખાલી શિલાન્યાસ થયું છે, એમાં 2-3 જગ્યાએ શિલાન્યાસ થયું. બાકી નામ ચોપડા પર ચડે છે, ચોપડા પર ખાલી સિવિલ હોસ્પિટલ બોલાય છે, બાકી કે જાહેરમાં સિવિલ હોસ્પિટલનું કઈ નામ નિશાન જ નથી રાખ્યું. એટલે અહીંયા જ્યારે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા, એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બોટાદને જિલ્લો બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હજી બોટાદને સિવિલ હોસ્પિટલ નથી મળી. બોટાદને સિવિલ હોસ્પિટલ આવતા સમયમાં મળવાની છે. એ પણ સૈદ્ધાંતિક મંજૂરી ગત છે. અત્યારે સર્વેનું કામ ચાલુ છે. રેલવેની અંદર વાત કરવી તો 1146 કરોડના ખર્ચે અમદાવાદથી બોટાદ બ્રોડગેજમાં જે આપણે કન્વર્ઝન થઈ રહ્યું છે એ પણ સારું છે. ભાવનગરથી દ્વારકા 5000 કરોડના ખર્ચે 4 લેન રોડ પણ બની રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે બોટાદમાં નવોદય વિદ્યાપીઠ છે અને બોટાદની અંદર કોંગ્રેસ વાળાને ત્યાં જૂઠાણા સિવાય કઈ બેન પાણી 2 વખત તળાવ ભર્યું છે. પાણી પીવા માટે નર્મદાનું પરિયોજનું આવે છે. નવો જિલ્લો બન્યા પછી મોટું ન્યાયાલય બન્યું છે, મોટી કલેક્ટર ઓફિસ બની છે, મોટું સચિવાલય હોય ને એવું જિલ્લા પંચાયત બન્યું છે, મોટી આરટીઓની ઓફિસ પણ બની છે, અહીંયા ડીએસપી ઓફિસ પણ બની છે. અસંખ્ય વિકાસ જે જો છે અને હોસ્પિટલની જે વાત કરે છે 30 કરોડ રૂપિયાને ખર્ચે અહીંયા હોસ્પિટલ પણ મંજૂર થઈ ગઈ છે. આગામી દિવસોમાં
હવે હોસ્પિટલનું ખાતમુહૂર્ત માત્ર કરવાનું બાકી. પાણીના જે જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે એકદમ તદ્દન જુઠ્ઠા છે. અને કૃષ્ણ સાગર તળાવની વાત કરીએ તો એક કુદરતી પાણીની સમસ્યા જે છે કુદરતી સમસ્યા છે. ગયા વર્ષે આપણે જાણીએ છીએ કે બિલકુલ વરસાદ જ નથી. જો પાણીની સમસ્યાની વાત હોય તો તે પાણીના જથ્થા પર આધાર રાખતું હોય છે અને પાણી એ જથ્થાને આધારે આપવામાં આવતું હોય છે. તો આપણે એમ કહીએ કે ભાઈ કૃષ્ણ સાગર તળાવ અત્યારે ભરી દઈએ તો એ કઈ કામ વગર કઈ ભરી દેવાનું કઈ સાર્થક છે ને. હવે ખેડૂતોને ઇનપુટ સહાય આપે છે, અમુક સિટી વાળાને મળ્યું જ નથી. જે ઇનપુટ સહાય કરે એક હેક્ટરે 6 વીઘા આ રે મારી ચોપડી ક્લામાં જમા દેવા કાઢી દો તો આ પણ 15 વીઘા નાના ખેડૂત છે, 7-8 વીઘા જ છે. હાલો આ ચોપડીઓ જ છે. આ રે ખેડૂતો આરોપ કરી રહ્યા છે કે એમને સહાય નથી મળતી. ઇનપુટ સબસિડી આપી દીધી છે, દરેકના ખાતામાં 2000 રૂપિયા આવી ગયેલ છે. બધાને આવી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં તમે પૂછી જોવો છો, કેન્દ્ર સરકારના પણ પૈસા મળી ગયા છે. હવે બીજી લોકસભાની ચૂંટણી આવે છે. સૌરભભાઈ બોટાદમાં નગરા ખાતમુહૂર્ત જ કર્યા છે, કામ ક્યાંય કર્યું જ નથી. એક જગ્યાએ જેટલા ખાતમુહૂર્ત કર્યા છે એક જગ્યાએ કામ કર્યું જ નથી. અને એના રોડ રસ્તા ખરાબ છે. ખેડૂતના 12,000 રૂપિયા મહિને ખાતરમાં બિયારણમાં લઈ જાય છે. માન્ય સૌરભભાઈ પટેલ જ્યારે ચૂંટણી લડવા માટે બોટાદની શહેરની અંદર આવ્યા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ અમે બોટાદના શહેરની અંદર વિકાસો કરશું અને ઉદ્યોગો લાવશું. બોટાદની શહેરની અંદર એક પણ ઉદ્યોગ આવ્યો નથી. તે આ ભાજપવાળા સામે છે, તેમને પૂછી જુઓ. જે વિકાસની વાત કરે છે, આ જિલ્લામાં 10 એવી મોટા યુનિટો બન્યા છે જે 200 કરોડ રૂપિયાના કોટનના યુનિટ આ જિલ્લામાં સૌરભભાઈ આવ્યા પછી બન્યા છે અને આ સરકારની નીતિથી બન્યા છે. અહીંયા જે વિકાસની વાત કરે છે 800 કરોડ રૂપિયા 852 કરોડ રૂપિયાનો નેશનલ હાઈવે જે ઢસાથી બગોદરા સુધી બોટાદ બાયપાસ, ગરડા બાયપાસ, રાણપુર બાયપાસ અને લીમડી બાયપાસ અને ઢસા બાયપાસ. એટલે અહીંયા આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. સરકારના ઓલામાં અમારે બહેનો માથે બેડા લઈને પાણી ભરવા જતા, એની બદલીમાં અત્યારે 2-3 દિવસે બહેનોને ઘરે બેઠા પાણી મળી રહે. સવારે 11 વાગ્યાનો કલેક્ટર ઓફિસે બેઠો હતો, અત્યારે 2 વાગે હું પાછો આવ્યો. પાણીના પ્રશ્ને ગયો હતો, પાણી આવતું નથી, કોઈને જવાબ દેવું છે નહીં. આ બીજો પ્રશ્ન પાણીનો આવ્યો. એક દિન નહીં એક દિવસ પાણી આવે છે. પાણી કમ્પલસરી 8 દિવસે આવે છે. પછી લોકો વિકાસની વાત કરતા હોય તો કોઈ જગ્યાએ રોડનું કામ નથી થયું, ગટરનું કામ નથી થયું. કાર્યકર્તા હોય એમ કહે છે કે વિકાસ માત્ર એમના મળતિયાઓનો થયો છે. જે સાયકલ લઈને ફરતા હતા ને અત્યારે 4 વ્હીલ લઈને ફરતા થઈ ગયા. એટલે ભ્રષ્ટાચારની વાત થઈ રહી છે. ભ્રષ્ટાચારનો સીધો આરોપ આપના ઉપર લગાવવામાં આવ્યો છે. પહેલા સાયકલ લઈને જતા હતા, હવે તમારી પાસે ગાડીઓ આવી ગઈ. જે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે એમને પૂછો તમારો ધંધો શું છે. પેલો મહિલા મોરચાના પ્રમુખ તરીકે તમે શું બિઝનેસ કરો છો એમને પૂછો. પહેલા જે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. બોટાદના રોડ ઉપરથી, બોટાદ ટાવર રોડ ઉપરથી ભારતીય જનતા પાર્ટીની ઓફિસની નીચે સારામાં સારી બહુ સરસ મજાની મોટી નદી જે ગંદકી છે એ ગંદકી વર્ષોથી પસાર થઈ રહી છે. અને એ વિકાસની વાત કરો, મારો પ્રશ્ન તમારી ઓફિસ બાજુમાં જ ગંદકી છે તો તમે આખા ગામની ગંદકી ક્યારે સાફ કરશો? જે ભાઈએ કીધું છે કે ઘણા વર્ષોથી સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે, ઘણા વર્ષોથી ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે, ઘણા વર્ષોથી નગરપાલિકા પર જનતા પાર્ટી છે. એનું કારણ શું કે ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલું છે એટલે એટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવે છે અને આગામી દિવસોમાં પણ સાંસદ તરીકે ભારતીબેન શિયાળ ચૂંટાઈને આવવાના છે. ભાઈ જે બોટાદની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નીચે નદી નીચે ગટરની વાત કરે છે, પણ એમને ખબર નથી 98ની સાલ પહેલા 98માં સૌરભભાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાણા. એ પહેલા બોટાદની શેરીએ ગટર ઉભરાતી હતી અને શેરીએ લોકો ગટરના પાણીમાંથી નીકળતા હતા. અત્યારે સીસી રોડ છે, બધી શેરીએ અંડરગ્રાઉન્ડ ગટર છે. માત્ર એક જગ્યાની ગંદકીનો મુદ્દો લઈ દર વખતે આવે છે. પણ પહેલા એ લોકોને સમજાવો કે નગરપાલિકાના પ્રશ્નો લોકસભાની ચૂંટણીમાં ન હોય. એમને એ ખબર પડતી નથી કયા પ્રશ્નો ક્યાં ઉઠાવવાના હોય. લોકસભાના ચૂંટણી આવી રહી છે, ગંદકીનો પ્રશ્ન છે, પરંતુ એ કહી રહી છે કે તમારા સમયે બહુ વધારે ગંદકી હતી જે સાફ. હું તમને ગંદકી રૂબરૂ બતાવું કે એ લોકોએ કેવો વિકાસ કર્યો છે અત્યાર સુધી. કેવો વિકાસ કર્યો છે ગંદકીનો એ તમે આવો મારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 10 ની અંદર તમને વિકાસ બતાવું ભાજપનો. પાણી બેન પાણીની 10,000 કરોડનું